નમસ્કાર, આપ જોઈ રહ્યા છો કમલ ને હું છું જય શર્મા। નજર કરીશું મહત્વપૂર્ણ સમાચારો પર। મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ 2 દિવસની મુલાકાતે વારાણસી પહોંચ્યા છે। તેઓ સર્કિટ હાઉસમાં જનપ્રતિનિધિઓ સાથે વાર્તાલાપ કરશે અને જિલ્લામાં ચાલી રહેલી વિકાસ યોજનાઓ અંગે પ્રતિભાવો લેશે। આઝમગઢમાં જનસભાને સંબોધન કર્યા બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ 2 દિવસના પ્રવાસે વારાણસી પહોંચ્યા છે। કાલ ભૈરવ અને કાશી વિશ્વનાથના દર્શન પૂજા કર્યા બાદ તેઓ મોડી રાત્રે 2 પ્રોજેક્ટનું સ્થળ નિરીક્ષણ પણ કરશે। મુખ્યમંત્રી પોલીસ લાઇન હેલિપેડથી સર્કિટ હાઉસ પહોંચ્યા છે। તેઓ સર્કિટ હાઉસમાં જનપ્રતિનિધિઓ સાથે વાર્તાલાપ કરશે અને જિલ્લામાં ચાલી રહેલી વિકાસ યોજનાઓ અંગે પ્રતિભાવો લેશે। આ પછી તેઓ વારાણસી વિભાગના વિકાસ કાર્યો અને કાયદો અને વ્યવસ્થાની પણ સમીક્ષા કરશે। આ દરમિયાન ગાઝીપુર, ચંદોલી અને જોનપુરના વહીવટી અને પોલીસ અધિકારીઓ પર બેઠકમાં હાજરી આપશે। વહીવટી અધિકારીઓના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રી ફુલવરિયા ફોરલેન અને સૂચિત રોપવે પ્રોજેક્ટનું પણ નિરીક્ષણ કરી શકે છે। શ્રાવણ મહિનામાં મુખ્યમંત્રીની વારાણસીની પ્રથમ મુલાકાત। આવી સ્થિતિમાં મુખ્યમંત્રી કાશી વિશ્વનાથ મંદિરમાં આવનારા ભક્તોની સુવિધા અંગે પણ માહિતી લેશે। આ માટે અલગથી પ્રેઝન્ટેશન પણ તૈયાર કરવામાં આવ્યું છે। શુક્રવારે સવારે પાર્ટીના પદાધિકારીઓની બેઠક બાદ તેઓ લખનઉ જવા માટે રવાના થશે। લખનઉમાં 5 વર્ષ પહેલા જ્યાં 15 શહેરો માટે ફ્લાઇટ સેવા હતી, આજે 30થી વધુ શહેરો માટે ફ્લાઇટ સેવા ઉપલબ્ધ છે। વડાપ્રધાનના આ દૂરંદેશિતાના લીધે સીએમ યોગીએ કહ્યું કે વિકાસની ગતિને ઝડપી બનાવવામાં કનેક્ટિવિટીનો મોટો ફાળો છે। લખનઉથી નવી દિલ્હી, બેંગ્લોર, ગોવા, કોલકાતા અને મુખ્ય મથક મુંબઈ જવાનું હવે સરળ બની ગયું છે। મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે શુક્રવારે નવી દિલ્હી, બેંગ્લોર અને ગોવા માટે એર એશિયાની નવી ફ્લાઇટ સેવા શરૂ કરી, જ્યારે કોલકાતા અને મુંબઈની ફ્લાઇટ્સ આવતા મહિનાથી શરૂ થશે। વિકાસની ગતિને વેગ આપવા માટે બહેતર કનેક્ટિવિટીને એક સરળ માર્ગ તરીકે વર્ણવતા સીએમ યોગીએ યુપીને કનેક્ટિવિટી દ્રષ્ટિએ શ્રેષ્ઠ રાજ્ય બનાવવાના તેમના સંકલ્પને પણ પુનરોચ્ચાર કર્યો। રાજ્યમાં હવાઈ સેવાઓમાં સુધારો કરવાના મુખ્યપ્રધાન યોગીના પ્રયાસોની પ્રશંસા કરતી વખતે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ નવી હવાઈ સેવાઓ માટે લખનઉને અભિનંદન આપ્યા છે। શુક્રવારે લખનઉના ચૌધરી ચરણ સિંહ એરપોર્ટના પરિસરમાં આયોજિત એક કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ 3 શહેરો માટે એર એશિયાની ફ્લાઇટ સેવાઓ શરૂ કરી। આ અવસરે તેમણે કહ્યું કે વડાપ્રધાન દ્વારા શરૂ કરવામાં આવેલી ઉડાન યોજનાથી ઉત્તર પ્રદેશને ઘણો ફાયદો થયો છે। વડાપ્રધાન મોદીએ હવાઈ ચપ્પલ પહેરીને સામાન્ય માણસને ઉડવાનું સપનું જોયું હતું। ઉત્તર પ્રદેશમાં વધુ સારી હવાઈ સેવાઓ સાકાર થવા જઈ રહી છે। તેમણે કહ્યું કે 2017 પહેલા રાજ્યમાં મુખ્યત્વે લખનઉ અને વારાણસીમાં એરપોર્ટ હતા। ગોરખપુર અને આગ્રામાં આંશિક રીતે કાર્યરત એરપોર્ટ હતા। તે સમયે 4 એરપોર્ટથી માત્ર 25 સ્થળો પર હવાઈ સેવા ઉપલબ્ધ હતી। આજે 9 એરપોર્ટ કાર્યરત છે। કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા, રાજ્ય પ્રધાન વીકે સિંહ અને મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ એર એશિયાના સીઈઓ અને એમડી સુનિલ ભાસ્કરને આભાર વ્યક્ત કરતા લખનઉથી સેવાની શરૂઆતને ઐતિહાસિક ગણાવી હતી। લખનઉથી એર એશિયાની 8 ફ્લાઇટ ઉપલબ્ધ થશે। 5 ફ્લાઇટ આજથી શરૂ થઈ ગઈ છે, જ્યારે કોલકાતા અને મુંબઈ માટે 3 ફ્લાઇટ સપ્ટેમ્બરથી શરૂ થશે। प्रदेश की राजधानी को बेहतरीन वायु सेवा के साथ जोड़ने के लिए जो सकारात्मक रुख अपनाया है वो आदरणीय प्रधानमंत्री जी के उड़ान योजना को शुभारंभ करते समय जो एक उन्होंने संकल्प दिया था, एक आम नागरिक भी यानी हवाई चप्पल पहनने वाला भी हवाई जहाज की यात्रा कर सकता है, उस सपने को साकार करने जैसा है। और इसके लिए मैं आप सभी को इस पूरे अभियान के साथ जोड़ने के लिए हृदय से धन्यवाद देता हूँ। मुझे बताते हुए प्रसन्नता है कि विगत 5 वर्ष के दौरान उत्तर प्रदेश सरकार ने इस दिशा में बेहतरीन सफलता भी प्राप्त की है। एयर कनेक्टिविटी आज की आवश्यकता है और इस आवश्यकता की दृष्टि से मुझे याद है 2017 के पहले उत्तर प्रदेश के अंदर लखनऊ और वाराणसी ये 2 एयरपोर्ट हमारे पूरी तरह क्रियाशील थे।
गोरखपुर और आगरा आंशिक रूप से। लेकिन आज हमारे पास 9 एयरपोर्ट उत्तर प्रदेश के अंदर पूरी तरह क्रियाशील हैं, जिसमें देश के अंदर और दुनिया के अंदर एक बेहतरीन कनेक्टिविटी उत्तर प्रदेश से हुई है। इसने उत्तर प्रदेश के विकास में एक बड़ी भूमिका का निर्वहन भी किया है। लोग आम नागरिक के आवागमन को सहज और सरल भी बनाया है। अकेले लखनऊ के अंदर 2017 में हमारी जो लखनऊ की जो कनेक्टिविटी थी वह मात्र 15 शहरों तक थी। 15 वायु सेवाएं यहाँ से संचालित होती थी। आज वो बढ़कर के 30 से अधिक सेवाएं यहाँ से लखनऊ एयरपोर्ट अकेले दे रहा है। और बहुत शीघ्र, जैसे भारत सरकार के नागर विमानन मंत्री ने कहा है कि उत्तर प्रदेश में हम बहुत शीघ्र आजमगढ़, म्योरपुर, सोनभद्र में, चित्रकूट, अलीगढ़ और श्रावस्ती एयरपोर्ट को भी हम क्रियाशील करने वाले हैं। उत्तर प्रदेश आने वाले समय में 5 अंतर्राष्ट्रीय एयरपोर्ट का पहला प्रदेश होगा और उत्तर प्रदेश की आबादी और इसके पोटेंशियल को देखते हुए विश्वास के साथ कह सकते हैं कि हम जितनी बेहतरीन कनेक्टिविटी देंगे उतना ही विकास की गति को हम तीव्र कर पाएंगे। मैं एयर एशिया को उत्तर प्रदेश की राजधानी लखनऊ से आज देश की राजधानी लखनऊ दिल्ली से जोड़ने के लिए, बेंगलुरु से जोड़ने के लिए, गोवा से जोड़ने के लिए हृदय से धन्यवाद देता हूं और विश्वास व्यक्त करता हूं कि उत्तर प्रदेश के अंदर अन्य जो बहुत संभावनाएं हैं उन सभी शहरों को भी हम जोड़ने के साथ ही उत्तर प्रदेश के इस पोटेंशियल का लाभ न केवल कंपनी लेगी बल्कि उत्तर प्रदेश के आम नागरिक को भी अपने गंतव्य तक पहुंचने के लिए अपने संसाधनों का बेहतरीन उपयोग करने की उनका भी सहयोग लेंगे और उन्हें भी सहयोग देने में अपना योगदान देंगे। ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે અઠવાલાયન્સ જૈન સંઘ ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટના આંગણે ચાતુર્માસ દરમિયાન નિકટ ભવ મોક્ષગામી જીરાવલ તીર્થ મુખ્ય પ્રતિષ્ઠાચાર્ય પરમ પૂજ્ય ગર્છાધિપતિ શ્રીમદ વિજય હેમ પ્રભુ શ્રી સુરીશ્વરજી મહારાજના આદિ ગુરુ ભગવંતના તથા સંઘના દર્શન કરીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા। પાલિતાણા માનસીજી હોસ્પિટલ ખાતે માનસીજી હોસ્પિટલ અને એસસીજી હોસ્પિટલ તથા શત્રુંજય યુવક મંડળના સહયોગથી આયોજિત સર્વરોગ નિદાન કેમ્પમાં પાલિતાણાના ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ સિહોરા તથા રાજ્ય બજાર સંઘના માનદ મંત્રી સહિત ભાજપના આગેવાનો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। महिला અને બાળ વિકાસ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નારી વંદન ઉત્સવ નિમિત્તે સામરદાસ ગાંધી ટાઉન હોલ ખાતે માનનીય મંત્રી તેમજ મહિલા અને બાળ વિકાસ મનીષા વકીલ તથા મંત્રી તેમજ પશુપાલન દેવાભાઈ માલમના અધ્યક્ષસ્થાને મહિલા નેતૃત્વ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી। પાલિતાણા હાઈસ્કૂલ પાલિતાણા ખાતે કાર્યરત સરકારી બોયઝ હોસ્ટેલની શુભેચ્છા મુલાકાત ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા દ્વારા લેવાઈ હતી। સાથે જ રાજ્ય બજાર સંઘના માનદ મંત્રી તથા માર્કેટિંગ યાર્ડ વાઇસ ચેરમેન ભગીરથસિંહ સરવૈયા, તાલુકા ભાજપ પ્રમુખ નૂતનસિંહ ગોહિલ અને શહેર ભાજપ મહામંત્રી પ્રતાપ મકવાણા તેમજ નગરપાલિકા અધિકારીઓ જોડાયા હતા। છોટાઉદેપુરમાં પાવી જેતપુર તેમજ બોડેલી ખાતે વડોદરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક MS ભરાડા તેમજ પોલીસ અધિક્ષક અને અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં EFIR જાગૃતિ અંગેના કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ, જનતા તેમજ પ્રેસ મીડિયા હાજર રહ્યું હતું અને તેમજ હાજર રહેલા ગ્રામીણ લોકોને પણ EFIR વિશે કેવી રીતના
એપ્લિકેશનનો ઉપયોગ કરવો અને કેવી રીતના તેની અંદર FIR નોંધાવી તેની પણ સમજ આપવામાં આવી હતી। અરવલ્લીના મેઘરજ પોલીસ સ્ટેશન દ્વારા સરકારી કોલેજ ખાતે FIR તેમજ સાયબર ક્રાઇમની જાગૃતિ અંગે સેમિનાર યોજવામાં આવ્યો, જેમાં સરકારી વિભાગના અધિકારીઓ, વેપારીઓ તેમજ કોલેજના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા। તેમજ FIR અંગે માહિતી પોલીસ અધિકારીઓએ આપી પણ હતી। રેલવે અને કાપડ રાજ્યમંત્રી દર્શના જરદોશે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી। મુલાકાત દરમિયાન શુભેચ્છાઓ પણ પાઠવી હતી। રેલવે અને કાપડ રાજ્યમંત્રી દર્શના જરદોશે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી તેમજ ચર્ચા વિચારણા કરી હતી અને મુલાકાત દરમિયાન તેઓને શુભેચ્છાઓ પણ પાઠવી હતી। સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલી FIR બાબતે ભાવનગર પોલીસ દ્વારા સોશિયા કન્યા શાળા તથા તળાજા નીલકંઠ વિદ્યાપીઠ સ્કૂલ ખાતે FIR અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો, જ્યાં પોલીસ અધિકારીઓ દ્વારા માહિતી આપવામાં આવી હતી। હાલ સમય થયો છે કે નાનકડા વિરામનો લઈશું એક વિરામ। અમે જ્યારે સ્કૂલ સમયમાં કોલેજ કાળમાં કોલેજોમાં ભણતા તે સમયે અમે પાણી માટે રાતના 2 વાગ્યા સુધી નદીએ ચાલતા જતા। નદીએથી રાતના 2 વાગ્યાથી પાણી ભરીને લાવતા। કુવાઓ અમારા ભર ઉનાળામાં છે ને સંગ્રહ ઓછો થતો હોય, તો આજે જ્યારે વાસ્મોની 2015માં અમારી યોજના આવી ત્યારે વાસ્મોએ અમને ઘર ઘર નળ કનેક્શન કરી આપ્યા અને એ ઘર ઘર નળ કનેક્શનથી અમારા ગામમાં શુદ્ધ પીવાનું તંદુરસ્ત શુદ્ધ સ્વચ્છ પાણી અમને મળતું થયું। અને આજે 2021-22માં જે બાકી રહી ગયેલા કનેક્શનો હતા તે પણ સંપૂર્ણ 100% બનાવી અમારા ગામને લાઈનો વ્યવસ્થિત કરીને દરેક ઘરને 100% સ્વચ્છ અને શુદ્ધ પાણી મળતું થયું। વિરામ બાદ નજર કરીએ સમાચાર પર। સિંગાપોર ખાતે યોજાયેલી વિશ્વના શહેરોની સમિટમાં સુરત શહેર અને સુરત મહાનગરનો દબદબો રહ્યો હતો। મહાનગરપાલિકા દ્વારા સફળતાપૂર્વક ચલાવવામાં આવી રહેલા ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ સહિતની યોજના અંગે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ રજૂ કરેલા પ્રેઝન્ટેશનથી વિશ્વના પ્રતિષ્ઠિત શહેરોના પ્રતિનિધિઓ તેમજ યુનાઇટેડ નેશન્સના ઉચ્ચ અધિકારીઓ પણ પ્રભાવિત થઈ ગયા હતા। વોટર એન્ડ સેનિટેશનમાં સુરતે મેળવેલી સિદ્ધિ આગામી વર્ષ 2023માં યુનાઇટેડ નેશન્સની મળનારી વોટર સમિટનો રોડમેપ બનશે। એટલું જ નહીં, વોટર એન્ડ સેનિટેશનમાં સુરત શહેર સમગ્ર વિશ્વનું મોડલ બનશે તે વાતનો વર્લ્ડ સિટીઝ સમિટમાં સ્વીકાર થયો હતો। સીવેજના ગંદા પાણીમાંથી કેવી રીતે સારા પ્રોજેક્ટ પાર પાડી શકાય અને રોગચાળા ઉપર પણ નિયંત્રણ મેળવી શકાય। માત્ર એટલું જ નહીં, ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ થકી જે કરોડો રૂપિયાની આવક થાય છે તેમાંથી વિકાસના પ્રોજેક્ટ્સ પણ કરી શકાય તે વાત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ પોતાના પ્રેઝન્ટેશનમાં વર્ણવતા વિશ્વના દેશોના પ્રતિનિધિઓ તેમજ અધિકારીઓ પણ ખુશ થઈ ગયા હતા। ખાડી કે ઓપન ડ્રેનેજના ગંદા પાણીની સમસ્યામાંથી મુક્તિ મેળવવાની સુરત મહાનગરપાલિકાની યોજના છે જે દુનિયાનું મોડલ બનશે તે વાતનો વર્લ્ડ સમિટમાં ઉપસ્થિત તમામે સ્વીકાર કર્યો હતો। ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ જેવી મહત્વાકાંક્ષી યોજનાથી પ્રભાવિત થયેલા યુનાઇટેડ નેશન્સના પ્રતિનિધિઓએ સુરત મહાનગરપાલિકાના પ્રોજેક્ટમાં રસ દર્શાવ્યો હતો અને ટૂંક જ સમયમાં યુનાઇટેડ નેશન્સની ટીમ સુરતની મુલાકાત લેશે તેમ પણ જણાવ્યું હતું। સેવેજના ગંદા પાણીમાંથી કેવી રીતે સારા પ્રોજેક્ટ પાર પાડી શકાય અને રોગચાળા ઉપર પણ નિયંત્રણ મેળવી શકાય તે સુરત મહાનગરપાલિકાએ સમગ્ર વિશ્વને બતાવી આપ્યું છે। ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા સીવેજના ગંદા પાણીને ટ્રીટમેન્ટ આપીને ઉદ્યોગોને વેચીને કરોડો રૂપિયા રળવાની પહેલ પણ સુરત મહાનગરપાલિકાએ કરી છે અને તેમાં સફળતા પણ મળી છે।
અમદાવાદ શાહીબાગ એનેક્સી ખાતે આયોજિત બેઠકમાં નિકોલના ધારાસભ્ય જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ તેઓએ કહ્યું કે મારા મતક્ષેત્ર નિકોલ વિધાનસભા ભારતીય જનતા પાર્ટીને વધુ મજબૂત અને સશક્ત બનાવવાના હેતુથી સંગઠનાત્મક માર્ગદર્શન આપું છું. રાજ્યના હાથસાળ અને કાપડ વિભાગ વતી કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મૈયાએ ચિત્રકલા પરિષદ બેંગ્લોર દ્વારા આયોજિત 8મા રાષ્ટ્રીય હાથસાળ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો. તેમાં હાથસાળ ઉત્પાદનોના પ્રદર્શન અને વેચાણનું ઉદ્ઘાટન કર્યું હતું અને હાથસાળ વણકરોને પુરસ્કાર આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. સાબરકાંઠા જિલ્લામાં પોલીસ અધિક્ષકોના અધ્યક્ષ સ્થાને આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ હિંમતનગરના વિદ્યાર્થીઓ સાથે EFIRના ઉપયોગ, સાયબર ક્રાઇમ અવેરનેસ તેમજ ટ્રાફિક અવેરનેસ અંગે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. હવામાન વિભાગની આગાહી અનુસાર જૂનાગઢમાં ગઈકાલે એટલે કે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને 2 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસતા જૂનાગઢ પાણી થયું તો સાપુતારામાં પણ ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ અને વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન હેઠળ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની માહિતી અનુસાર પાકિસ્તાન તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાયક્લોનિક સર્ક્યુલેશનમાં ફેરવાયું છે, જેથી ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. આગામી 5 દિવસ ક્યાંક ભારે તો ક્યાંક હળવાથી મધ્યમ વરસાદ વરસવાની શક્યતા છે. જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું હતું તે સાયક્લોનિક સર્ક્યુલેશનમાં ફેરવાઈ ગયું છે. પાકિસ્તાન અને તેના આસપાસના વિસ્તાર પર દરિયાની સપાટીથી 5.8 કિલોમીટર ઉપર છે. તેના કારણે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં પણ હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાની આગાહી મુજબ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, તાપીમાં ભારે વરસાદ વરસી શકે છે, જ્યારે આણંદ, વડોદરા, ભરૂચમાં ભારે વરસાદની આગાહી છે. 7 ઓગસ્ટે નવસારી, વલસાડ, દમણ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં ભારે વરસાદ પડશે, જ્યારે 8 અને 9 ઓગસ્ટે સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાત સહિત દેશ અને દુનિયાભરમાં કુપોષણને નાથવામાં સ્તનપાનને પ્રાથમિક અને અત્યંત પાયાનું પરિબળ માનવામાં આવે છે. આથી શક્ય એટલું વહેલું, અસરકારક, પદ્ધતિસરનું અને 6 માસ સુધી માત્ર ને માત્ર સ્તનપાન એ બાળ વિકાસનું પહેલું પગથિયું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી નિમિત્તે AMAના JB ઓડિટોરિયમ ખાતે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. આ સેમિનારનો હેતુ સ્તનપાનના ફાયદા અંગે પ્રચાર પ્રસાર કરવાનો હતો. વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી એટલા માટે પણ કરવામાં આવે છે કેમ કે બાળકોમાં માતાના દૂધ સિવાય અન્ય ફોર્મ્યુલા મિલ્ક કે અન્ય પ્રાણીઓનું દૂધ આપવામાં આવે છે, જે ખૂબ જોખમી છે. જેથી માતામાં સ્તનપાન કરાવવા અંગેની જાગૃતિ ફેલાય તે માટે આ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. WHO અને યુનિસેફ દ્વારા 1991માં વર્લ્ડ એલાયન્સ ફોર બ્રેસ્ટ ફીડિંગ એક્શનની સ્થાપના કરવામાં આવી હતી. WABA એ વિશ્વભરમાં સ્તનપાનના રક્ષણ, પ્રોત્સાહન અને સમર્થન માટે સમર્પિત વ્યક્તિઓ અને સંસ્થાઓનું વૈશ્વિક નેટવર્ક છે. વર્લ્ડ એલાયન્સ ફોર બ્રેસ્ટ ફીડિંગ એક્શન દ્વારા 1992થી ઓગસ્ટ માસના પ્રથમ સપ્તાહને વિશ્વ સ્તનપાન સપ્તાહ તરીકે ઉજવવાની શરૂઆત કરવામાં આવી. આ વર્ષે સ્તનપાન સપ્તાહની ઉજવણીની થીમ સ્તનપાન સપ્તાહની ઉજવણી અને મહત્વ રાખવામાં આવી છે. એક સર્વે અનુસાર જન્મથી 6 મહિના સુધીના 58% બાળકોમાં જ માત્ર સ્તનપાન કરવામાં આવે છે, જ્યારે 42% બાળકોમાં કોઈ પણ કારણસર બાળકને માતાના દૂધ સિવાય અન્ય ફોર્મ્યુલા મિલ્ક કે અન્ય પ્રાણીઓનું દૂધ આપવામાં આવે છે કે જે બાળકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. 4 વર્ષના બાળકોમાં સૂક્ષ્મ પોષક તત્વો જેવા કે આયર્ન, વિટામિન ડી, વિટામિન B12 અને ફોલેટની ઉણપ જોવા મળે છે. આ ઉપરાંત 6 મહિનાથી 5 વર્ષના બાળકોમાં તથા 15 વર્ષથી 49 વર્ષની મહિલાઓમાં
લોહીની ઉણપ ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળે છે, જે બાળકોના માનસિક વિકાસમાં પણ અસર કરે છે. બાળકોમાં મોટા પ્રમાણમાં સૂક્ષ્મ પોષક તત્વોની લાંબા ગાળાની ઉણપના કારણે 5 વર્ષથી નાના બાળકોમાં 36% ઠીંગણાપણું અને 7% અતિ ગંભીર પ્રકારનું કુપોષણ જોવા મળે છે. તેમજ આવા કુપોષિત બાળકોમાં ભવિષ્યમાં જીવનશૈલી આધારિત લાંબા ગાળાની બીમારીઓ જેવી કે ડાયાબિટીસ, હાઇપરટેન્શન, મેદસ્વીતા, હૃદય અને કિડનીની બીમારીઓ વગેરે થવાની સંભાવના વધી જાય છે. કૃષિ ક્ષેત્રે જંતુનાશક દવાઓ અને નવીન સંશોધિત નેનો યુરિયાના છંટકાવમાં સરળતા રહે તેવા શુભ આશયથી ડ્રોન ટેકનોલોજી દ્વારા ઇફકો નેનો યુરિયા છંટકાવ યોજનાનો જામનગરના જિલ્લાના જામજોધપુર ખાતે કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં રાઘવજી પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. કૃષિ મંત્રી રાઘવજી પટેલે લંપી રોગ અસરગ્રસ્ત ગૌધનની સારવાર અંગે માહિતી મેળવવા ગૌશાળાઓની મુલાકાત લીધી. મંત્રીએ લંપી વાયરસ અસરગ્રસ્ત ગૌધનને આઇસોલેટ, વેક્સિનેશન તેમજ ગૌશાળામાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે સૂચનો કર્યા. ગૌધનની સંભાળ રાખવી સૌ કોઈની ફરજ છે તે અંગે પણ જાણકારી આપી હતી. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલની અધ્યક્ષતામાં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયની સલાહકાર સમિતિની બેઠકમાં ગુજરાત રાજ્યસભા સાંસદ દિનેશ અનાવાડિયાએ ભાગ લીધો હતો. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલની અધ્યક્ષતામાં મળેલી વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયની સલાહકાર સમિતિની બેઠકમાં ગુજરાત રાજ્યસભા સાંસદ દિનેશ અનાવાડિયાએ ભાગ લીધો હતો. ભાજપા જનરલ સેક્રેટરી પ્રદીપસિંહ વાઘેલાએ વલસાડ વિધાનસભામાં જિલ્લા પ્રમુખ, જિલ્લા પ્રભારીઓ, વિધાનસભા પ્રભારીઓ તેમજ વિધાનસભા વિસ્તારકોએ સાથે આયોજિત બેઠક દરમિયાન હર ઘર તિરંગા અભિયાન તેમજ પેજ સમિતિના કાર્યને નિશ્ચિત સમયમાં પૂર્ણ કરવા અંગે સવિસ્તાર ચર્ચા વિચારણા કરી હતી. હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. લઈશું એક વિરામ. દેશમાં થઈ રહેલા પરિવર્તન અને વિકાસથી બન્યો સમૃદ્ધ દેશ. મોદી સરકારે 8 વર્ષમાં કર્યા અનેક ફેરફાર, યોજનાઓનો કર્યો પ્રારંભ. અનેક યોજનાઓ, પગલાં અને પ્રગતિથી મળી દેશને નવી ઓળખ. યુવાધનને મળ્યા પ્લેટફોર્મ. યુવાઓએ કરી અનેક સિદ્ધિઓ હાંસલ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશીના કારણે અર્થતંત્રને મળી ગતિ. ટેકનોલોજીના મહત્તમ ઉપયોગથી થયા ગામડા અને ખેડૂતોના સપના સાકાર તેમજ આરોગ્ય ક્ષેત્રે મળી અનેક સિદ્ધિઓ. આત્મનિર્ભર જેવી અનેક યોજનાઓના લીધે સ્ત્રીઓને પણ મળી નવી પહેચાન. વિકાસ તરફ ભરી દેશે હરણફાળ. સમૃદ્ધિના લીધે મધ્યમ વર્ગનું જીવન બન્યું સહજ અને સુગમ. દેશમાં કેવા થયા ફેરફાર અને કેવો રહ્યો વિકાસ, જોઈએ કમનના વિશેષ કાર્યક્રમ બદલાઈ ગયો સમયમાં. પાણીની સમસ્યા પહેલાં તો અમે રાતના 11 વાગે જતા હતા તો રાતે પછી 2-3 વાગે આવતા. સવારે પછી 4 વાગે જતા તો સવારે 9 વાગે આવતા હતા. અમને બાળકોની કંઈ તે લોકોને જવા માટે કંઈ ધ્યાન નહીં રાખાતું હતું ને કંઈ ઘરનું કંઈ કામ નહીં કરાતું હતું. એ માટે અમને સરકારે અમારું ગામ જોયું, ગામડા સુધી પાણીની પહોંચ કરી. તે માટે સરકારનો આભાર માન્યો. અસ્ટોલ જૂથ ટાંકી બનાવી ઘરે ઘરે પાણી પહોંચાડ્યું છે અને બહુ તકલીફ હતી. છેવાડાનું ગામ છે એટલે પાણી મળતું નહીં. અમને ઘરે ઘરે પાણી મળે છે અત્યારે પીવાનું અને અમે સરકાર શ્રીનો આભાર માનીએ છીએ. વિરામ બાદ નજર કરીએ સમાચાર પર. ડ્રીમ ગર્લ હેમા માલિનીએ સંસદ ભવનમાં તેમના દ્વારા રજૂ કરાયેલા મથુરા લોકસભા મત વિસ્તાર સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે કેન્દ્રીય રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહની મુલાકાત કરી. તેમના મતદારો અને તેમના મત વિસ્તારના લોકો પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરવી જોઈએ. ભારતીય જનતા પાર્ટી દ્વારા ચાલતા પ્રાથમિક સદસ્યતા અભિયાન અંતર્ગત વોર્ડ નંબર 26માં મંગલ પાંડે હોલ ખાતે લિંબાયતના ધારાસભ્ય સંગીતાબેન પાટીલ દ્વારા લોકોને ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સદસ્યો બનાવવામાં આવ્યા હતા. તેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ તેમજ આગેવાનો પણ જોડાયા હતા.
રાજ્યના હાથસાળ અને કાપડ વિભાગ વતી મુખ્યમંત્રી બસવરાજ બંબૈયાએ ચિત્રકલા પરિષદ બેંગ્લોર દ્વારા આયોજિત 8મા રાષ્ટ્રીય હાથસાળ દિવસની ઉજવણીમાં મુખ્યમંત્રી બસવરાજ બંબૈયાએ ભાગ લીધો હતો, જેમાં હાથસાળ ઉત્પાદનોના પ્રદર્શન અને વેચાણનું ઉદ્ઘાટન કર્યું હતું અને હાથસાળ વણકરોને પુરસ્કાર આપવાનો કાર્યક્રમ યોજાયો હતો। ગાંધીનગરમાં પશ્ચિમ ભારતના સૌથી મોટા ફાર્મા અને લેબટેક એક્સપો 2022નું ઉદ્ઘાટન આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું। ગુજરાત ફાર્મા અને સંબંધિત ઉદ્યોગોના હબ તરીકે ઉભરી રહ્યું છે આ પ્રકારનો એક્સપો આપણા રાજ્યમાં ઉદ્યોગને વિકાસ અને સમૃદ્ધિ માટે પ્રોત્સાહિત કરશે। भारतीय जनता पार्टी द्वारा चालता प्राथमिक सदस्यता अभियान अंतर्गत वॉर्ड नंबर 26 में आवता गोड़ादरा हेल्थ सेंटर खाते लिंबायत में धारासभ्य संगीताबेन पाटिल द्वारा लोगों ने भारतीय जनता पार्टी प्राथमिक सदस्यों बनाववामां आव्या हता। ડીએ ડિગ્રી કોલેજ મહેમદાબાદ ખાતે ગુજરાત પોલીસ અદ્યતન તકનીકી સેવાઓ પૈકીની EFIRની સેવાનો ખેડા જિલ્લા પોલીસ દ્વારા માર્ગદર્શન સમારોહ યોજાયો, જેમાં પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા સાથે કેબિનેટ મંત્રી અર્जुनसिंह चौहान ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિત લોકોને EFIR વિશેનું માર્ગદર્શન આપ્યું હતું। राष्ट्रपति भवन खाते देशना महामहिम और प्रथम आदिवासी महिला राष्ट्रपति द्रौपदी मुर्मू साथे राज्य मंत्री डॉक्टर कुबेर डिंडोरे शुभेच्छा मुलाकात करी हती। राष्ट्रपति भवन खाते देशना महामहिम और प्रथम आदिवासी महिला राष्ट्रपति द्रौपदी मुर्मू साथे राज्य मंत्री डॉक्टर कुबेर डिंडोरे शुभेच्छा मुलाकात करी हती। गुजरात राज्यना सरल और सक्षम मुख्यमंत्री भूपेन्द्र पटेलनी साथे ऊर्जा और पेट्रोकेमिकल मंत्री कनु देसाईए हाजरी आपी तापी जिल्ला खाते आयोजित टिफिन बैठक में उपस्थित रही मार्गदर्शन मेळव्युं हतुं। गुजरात राज्यना सरल और सक्षम मुख्यमंत्री भूपेन्द्र पटेले साथे ऊर्जा और पेट्रोकेमिकल्स मंत्री कनुभाई देसाईए हाजरी आपी और तापी जिल्ला खाते टिफिन बैठकનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં તેઓએ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને આગેવાનોને માર્ગદર્શન આપ્યું હતું। રાજ્યવ્યાપી TD10 વર્ષ અને TD16 વર્ષ રસીકરણ અભિયાન થકી રાજ્યની અંદાજે 26 લાખ જેટલી સગર્ભા માતાઓ, બાળકો તેમજ અંદાજે 50,000 જેટલી શાળાઓના લાખો વિદ્યાર્થીઓને વિવિધ 12 જેટલા ઘાતક રોગોથી આજીવન સુરક્ષિત કરાશે તેમ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું। રાજ્યમાં દર વર્ષે અંદાજિત 13 લાખ સગર્ભા માતાઓને 13 લાખ 1 વર્ષથી નાની વયના બાળકોને સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ અંતર્ગત આવરી લેવામાં આવે છે। મંત્રીએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે કોવિડ-19ની વૈશ્વિક મહામારીના કારણે છેલ્લા 2 વર્ષથી શાળાઓ બંધ હોવાથી બાળકોનું ટીડી, ધનુર અને ડિપ્થેરિયાનું રસીકરણ થઈ શક્યું નહોતું। આ રસીકરણની ઝુંબેશના પ્રથમ તબક્કા દરમિયાન ઓગસ્ટ-સપ્ટેમ્બર 2022માં રાજ્યની શાળાઓમાં ધોરણ 5 અને ધોરણ 10ના તમામ બાળકોને ટીડીની રસી આપવામાં આવનાર છે। કેન્દ્ર સરકાર દ્વારા ટીડી રસીકરણ માટેની માર્ગદર્શિકા 2019માં રજૂ કરવામાં આવી હતી। આ માર્ગદર્શિકા પ્રમાણે 10 અને 16 વર્ષના કિશોરો અને કિશોરીઓમાં ધનુર અને ડિપ્થેરિયાની સામે રક્ષણ માટે ટીટીની રસીની જગ્યાએ ટીડીની રસી આપવા માટે ભલામણ કરવામાં આવી છે। આ વેક્સિન હાલમાં 130થી વધુ દેશોમાં સલામત રીતે આપવામાં આવી રહી છે તેમ પણ મંત્રીએ કહ્યું હતું। આરોગ્ય મંત્રી સહિત મહાનુભાવોના હસ્તે વેક્સિનેશન વિદ્યાર્થીઓને ટીડી વેક્સિનેશન કાર્ડ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તેમજ આરોગ્ય વિભાગની TD10 અને TD16 રસીકરણની માર્ગદર્શિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું। રસીકરણ અભિયાનના શુભારંભ પ્રસંગે ગાંધીનગરના મેયર હિતેશ મકવાણા, ગુરુકુળના પૂજ્ય સ્વામી આચાર્ય તેમજ મહાનગરપાલિકાના કોર્પોરેટરો, આરોગ્ય વિભાગના કર્મચારીઓ, અધિકારીઓ, તબીબો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। નર્મદા સુગર ખાતે ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા લોન્ચ કરવામાં આવેલા EFIRની જનજાગૃતિ અંગેના સેમિનાર ભરૂચ લોકસભા સાંસદ મનસુખ વસાવા દ્વારા હાજર રહી નાગરિકોના હિતમાં EFIRની કાર્યપદ્ધતિ અને તેનાથી નાગરિકોના ફાયદા વિશે સવિસ્તાર સમજ આપી હતી। ભરૂચ લોકસભા સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું કે ગુજરાત પોલીસ દ્વારા
આપવામાં આવતી વિવિધ સેવાઓ જેમાં વાહન ચોરી કે મોબાઈલ ફોન ચોરી જેવી ફરિયાદ માટે EFIRની સેવા હવે ઉપલબ્ધ છે। EFIR થયાના 48 કલાકમાં પોલીસ ફરિયાદની સામેથી સંપર્ક કરશે અને વાહન ચોરી કે મોબાઈલ ચોરીના બનાવની જગ્યાની મુલાકાત કરશે। EFIR થયાના 21 દિવસની અંદર તપાસ પૂર્ણ કરી કોર્ટમાં રિપોર્ટ મોકલશે અને ફરિયાદીને ઈમેલ અથવા SMS દ્વારા તેની જાણ કરવામાં આવશે। પોલીસ દ્વારા વીમા કંપનીને પણ ઈમેલ તેમજ SMS દ્વારા જાણ કરવામાં આવશે જેથી ફરિયાદીને વીમો ક્લેમ સરળતાથી મળી જશે। આ પ્રસંગે ભરૂચ લોકસભા સાંસદ મનસુખ વસાવા સાથે ગુજરાત પોલીસના વડા તથા નાયબ પોલીસ મહાનિરીક્ષક વડોદરા રેન્જ MS ભરાડા તથા નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુવેજી અને જિલ્લા ભાજપના પ્રમુખ ઘનશ્યામ પટેલ, નર્મદા જિલ્લા પોલીસના કર્મચારી તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। हाल समय तो एक नानकड़ा विराम नो लईशु एक विराम। जिस देश में बहे पावन गंगा, चलो लहराए हर घर। माननीय वडाप्रधान श्रीની દીર્ઘ દ્રષ્ટિથી હર ઘર સે જલ યોજના અંતર્ગત આજે કૂવાથી કનેક્ટ કરીને આજે અમારા ગામની અંદર 100% નળ કનેક્શન થયેલ છે અને બધા જ ઘરોની અંદર નળથી પાણી આવે છે અને એના થકી અમારા જે ગામને જે મુશ્કેલી પડતી હતી પાણીની એ દૂર થઈ છે અને આજે અમારું ગામ એકદમ સુવ્યવસ્થિત રીતે છે તો પાણી મળે છે। વિરામ બાદ નજર કરીએ સમાચાર પર। આસામના મુખ્યમંત્રી હેમંતા બિસ્વા શર્માએ કહ્યું કે અમારી સરકાર સમાજના લોકો સુધી સુશાસન પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છે। જનસેવા દ્વારા વહીવટી તંત્રને વિસ્તારવા માટે સરકારી કર્મચારીઓ મહત્વનું માધ્યમ છે। લોકપ્રિય ગોપીનાથ બોરડોલાઈની પવિત્ર પુણ્યતિથિ નિમિત્તે અમે અમારા 10 બિનસરકારી કર્મચારીઓને જાહેર સેવા પુરસ્કાર અર્પણ કરતા આનંદની લાગણી અનુભવીએ છીએ। આ સાથે જિલ્લા કક્ષાના 89 બિનસરકારી કર્મચારીઓને પણ પ્રજાને સમર્પિત સેવાની ઓળખ રૂપે આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે। તેમણે વધુમાં જણાવ્યું કે જનકલ્યાણ દિવસ નિમિત્તે મિશન સદભાવના ભાગરૂપે અને મિશનના પ્રથમ તબક્કાની પૂર્ણાહુતિ સાથે અમે જૂની ફાઇલોના વિતરણની પ્રક્રિયા પણ શરૂ કરી છે। આ સાથે આસામ સચિવાલયમાં જૂની ફાઇલોને દૂર કરવાની પ્રક્રિયા શરૂ થશે। મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું કે NCC કેડેટ્સ અને પર્વતારોહક જ્યોતિ રાત્રે સાથે સ્માર્ટ ઉદ્યાનોમાં લીમડો, વડ અને મોલના રોપા વાવ્યા અને પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે યુવાનોનું સમર્પણ પ્રશંસનીય છે।
પેજ સમિતિ સદસ્યતા અભિયાન, તિરંગા યાત્રા અને સંગઠનાત્મક કાર્યક્રમો સંદર્ભે ભાવનગર શહેર સર્કિટ હાઉસ ખાતે ભાવનગર વિધાનસભાની સંગઠનાત્મક બેઠકમાં ગુજરાતના રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી ઉપસ્થિત રહ્યા અને સૌને માર્ગદર્શન આપ્યું। આ બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ રાવજી પંડ્યા, વિધાનસભાના પ્રભારી મનોજભાઈ સેતા, મ્યુનિસિપલ કોર્પોરેટરો, સંગઠનના પદાધિકારીઓ, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। અમરેલી જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કૌશિક વેકરિયાએ કહ્યું કે દિલ્હી ખાતે પ્રદેશ ભાજપ મહામંત્રી અને સાંસદ વિનોદ ચાવડાના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લઈ સંગઠનાત્મક ચર્ચા વિચારણા કરવામાં આવી। આ તકે સાંસદ નારાયણભાઈ કાછડિયા, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય જય કાકડિયા, પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી હાજર રહ્યા હતા। રાજસ્થાનના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સતીશ પુનિયાએ કહ્યું કે ભાજપના વરિષ્ઠ નેતા અને રાજખેડાના ભાજપના ઉમેદવાર અશોક શર્માના આકસ્મિક નિધનથી ભાજપ પરિવાર ખૂબ જ દુઃખી છે। ત્યારે પ્રદેશ અધ્યક્ષ સતીશ પુનિયાએ ધોલપુર પહોંચી સ્વર્ગસ્થ અશોકજીના ચિત્ર આગળ પુષ્પાંજલિ અર્પણ કરી અને તેમના પિતા બનવારીલાલ શર્માને મળ્યા અને તેમણે તેમને દિલાસો આપ્યો। ભગવાન પોતે અશોક શર્માના પુણ્યશાળી આત્માને શાંતિ મળે। રાષ્ટ્રપતિ ભવન ખાતે દેશના મહામહિમ અને પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ અને વિધાનસભા અને સંસદીય બાબતોના મંત્રી કુબેર ડિંડોરે શુભેચ્છા મુલાકાત કરી હતી। આ સાથે વિવિધ મુદ્દે ચર્ચા પણ કરવામાં આવી હતી। સુરતમાં યોજાયેલા EFIRના કાર્યક્રમમાં લોકોમાં જાગૃતિ ફેલાવવાની સાથે સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ લવ જેહાદ પર લાલ આંખ કરી હતી। હર્ષ સંઘવીએ કહ્યું હતું કે કોઈ નામ બદલીને કોઈ પણ ભોળી દીકરીઓને ફસાવે તેને પ્રેમ ન કહેવાય। આજે નામ બદલીને પ્રેમના નાટક થતા હોવાનું સામે આવેલું છે। કોઈ મુસ્તફા મહેશ બનીને સમાજ વ્યવસ્થા બગાડવાનો પ્રયાસ કરશે કે મહેશ કોઈ અન્ય નામ ધારણ કરીને પ્રેમને બદનામ કરવાની કોશિશ કરશે તો તેની સામે કડક પગલાં ભરવામાં આવશે તેવી બાંહેધરી આપું છું। પ્રેમ શબ્દને કોઈ પણ બદનામ કરશે તો તેને છોડવામાં આવશે નહીં તેમ કહેતા ગૃહમંત્રીએ ઉમેર્યું કે પ્રેમ કરવાનો હક તમામને છે, પરંતુ પોતાની ઓળખ જાહેર કરીને, છુપાવીને નહીં। કોઈ મુસ્તફા મહેશ બનીને પ્રેમ કરે તો તેને સમાજની વ્યવસ્થા બગાડવાનો પ્રયાસ છે। આ વિષય પર કોઈ પણ ફરિયાદ અમને મળશે તો તે બાબતે કડક પગલાં ભરવામાં આવશે તેવી બાંહેધરી હું સૌને આપું છું। હર્ષ સંઘવીએ સરકારની કામગીરી જણાવતા કહ્યું કે જેમ જેમ ચૂંટણી નજીક આવે તેમ તેમ ગુજરાત અને ગુજરાત સાથે જોડાયેલા વિષયમાં રાજનીતિ શરૂ થાય છે। ગુજરાત પોલીસે ડ્રગ્સ મામલે હલ્લાબોલ કર્યો છે। 5,000 કરોડનું ડ્રગ્સ એક વર્ષના ગુજરાત પોલીસે પકડ્યું છે। આ દેશના એક કહેવાતા યુવા નેતાએ કહ્યું કે ગુજરાતમાં ડ્રગ્સ પકડાય છે। હું કહેવા માંગુ છું કે ડ્રગ્સ પકડાય છે કે પકડવું તેનો ભેદ તમે સમજો છો, પણ દેશ ચલાવવાના સપના છે તેને નથી સમજાતું। આ ડ્રગ્સ પકડવા માટે ભારત પાકિસ્તાની બોર્ડર પર ગુજરાત ATS દ્વારા અનેક ઓપરેશન કરવામાં આવે છે। ગોળી ખાવા તૈયાર ગુજરાત પોલીસે પંજાબ મહારાષ્ટ્ર જતું અટકાવ્યું છે। ડ્રગ્સ જોડે રાજનીતિ કરતો વ્યક્તિ આ દેશનો દુશ્મન છે। આ પ્રકારની હલકી રાજનીતિ દેશની એકતા તોડી રહી છે। સુરતમાં સિટી લાઇન્સ અગ્રેસન ભવનમાં EFIR અંગે અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ગૃહ રાજ્યમંત્રી તેમજ સુરત પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા। ગુજરાત સરકાર ગૃહ વિભાગ દ્વારા EFIR એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે। આ EFIR થકી લોકો હવે ઘરે બેઠા વાહન ચોરી અને મોબાઈલ ચોરીની ફરિયાદ કરી શકે છે। આ અંગે લોકોમાં જાગૃતિ આવે અને EFIR કઈ રીતે નોંધી શકાય તે બાબતે વિગતવાર સમજ આપવા સારું સુરત શહેર પોલીસ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સુરત સિટી લાઇન્સ સ્થિત અગ્રેસન ભવન ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી, સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા। અને આ પ્રેમ શબ્દને, પ્રેમની શ્રદ્ધાને અગર કોઈ બદનામ કરવાનો પ્રયત્ન કરશે તો એવા એક બી વ્યક્તિને છોડવામાં નહીં આવે એવી બી હું આપ સૌને ખાતરી આપું છું। પ્રેમ કરવાનો હક તમામ લોકોને છે। તમામ લોકો સાચા નામથી, સાચી ઓળખથી પ્રેમ કરી જ શકે છે, પરંતુ કોઈ મુસ્તફા મહેશ બનીને કે કોઈ મહેશ કોઈ બીજા નામ ધારણ કરીને પ્રેમ કરે તો એ ક્યારેય સ્વીકાર્ય નથી। એ સમાજની વ્યવસ્થા બગાડવાનું એક ઓપરેશન છે।
સૌ સમાજના લોકો આજે આ જવાબદારી સ્વીકારે, સૌ સમાજના લોકો પોતપોતાના સમાજમાં પ્રેમનો સાચો અર્થ નીચે સુધી પહોંચાડવામાં મદદગાર બને એવી આપ સૌ પાસે અપેક્ષા છે। આ વિષય પર કોઈ બી પ્રકારની ફરિયાદ અમને મળશે તો અમે ખૂબ જ ગંભીરતાથી એની ઉપર પગલાં ભરીશું એવો હું આપને વિશ્વાસ અપાવું। દડિયા ગ્રામ પંચાયત ભવન સહ તલાટી મંત્રીના નિવાસના લોકાર્પણ પ્રસંગે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ ઉપસ્થિત રહી સૌ ગ્રામજનોને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી। આ પ્રસંગે સાથી મંત્રી બ્રિજેશ મિર્ઝા, જિલ્લા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પણ ઉપસ્થિત રહ્યા હતા। લંપી સામે પશુધનની સારવાર અને સ્વચ્છતાનો સંદેશ પણ આપ્યો હતો। સંસદના ચોમાસા સત્ર દરમિયાન વડોદરા સાંસદ રંજન ભટ્ટે જણાવ્યું કે શૂન્ય કલાક દરમિયાન વડોદરા સાંસદ રંજન ભટ્ટે જણાવ્યું ટ્રાફિકના સરળ પ્રવાહ માટે જાંબુવા, વિશ્વામિત્રી, બામણગામ અને પોરના હાલના 4 લેન બ્રિજના નિર્માણ અને 6 લેન બ્રિજમાં રૂપાંતર કરવા અંગેની દરખાસ્ત મોકલવામાં આવી હતી। પાટણ ખાતેની વર્લ્ડ હેરિટેજ રાણીની વાવ જોવા માટે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 10 દિવસ વિનામૂલ્યે પ્રવેશનો લાભ આપવામાં આવી રહ્યો છે। ત્યારે પ્રથમ દિવસે બપોરના 2 વાગ્યા સુધી 400થી વધુ લોકોએ વિશ્વ વિરાસત રાણકી વાવ નિહાળી હતી। આમ તો ચાલુ દિવસો દરમિયાન વિશ્વ વિરાસત રાણકી વાવ જોવા માટેની ટિકિટનો દર ભારતીય પ્રવાસીઓ માટે ₹40 અને વિદેશી મુલાકાતીઓ માટે ₹600 પ્રવેશ ટિકિટ રાખવામાં આવી છે। પરંતુ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત સરકાર દ્વારા 10 દિવસ માટે મફત પ્રવેશ આપવાની જાહેરાત કરાઈ છે, જેને લઈને આજે વિશ્વ વિરાસત રાણકી વાવમાં પ્રવાસીઓનો ઘસારો વધ્યો હતો અને બપોર સુધીમાં જ 400થી વધુ લોકો રાણકી વાવ નિહાળી હતી। સમગ્ર દેશ આઝાદીના 75મા અમૃત મહોત્સવ પર્વની ઉજવણી કરી રહ્યો છે। ત્યારે આ યાદગાર વર્ષને અનુલક્ષીને ભારત સરકારના આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા વિભાગ દ્વારા દેશના તમામ સુરક્ષિત સ્મારકો અને સ્થળો ખાતે તારીખ 5 થી 15 ઓગસ્ટ 2022 સુધી વિનામૂલ્યે પ્રવેશની જાહેરાત કરવામાં આવી છે। તે અંતર્ગત પાટણ ખાતેની વિશ્વ વિરાસત રાણીની વાવ જોવા માટે પણ તારીખ 15 ઓગસ્ટના એમ 10 દિવસ દરમિયાન પ્રવાસીઓને કોઈપણ પ્રકારની પ્રવેશ ફી ભરવાની રહેશે નહીં કે ટિકિટના પૈસા ખર્ચવા નહીં પડે। આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા દેશના પ્રવાસીઓ અને મુલાકાતીઓ માટે આ મહત્વની જાહેરાત કરાતા લોકોએ આનંદની લાગણી અનુભવી છે। રાણકી વાવ નિહાળવા આવેલા રાકેશભાઈએ જણાવ્યું કે આમ તો અહીંના ₹40 ટિકિટ છે, પણ અમૃત મહોત્સવ નિમિત્તે ફ્રી રાખવામાં આવ્યું છે, એટલે અમે આજે રાણકી વાવ નિહાળી। હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો, લઈશું એક વિરામ। વર્ષો પહેલા 2005 થી રાસાયણિક ખેતી કરતા હતા, પણ 2018 થી હું આ પ્રાકૃતિક ખેતી કરું છું। પ્રાકૃતિક ખેતી કરવાથી મારા ખેતીના ખર્ચ ઘટ્યા। ખેતીના ખર્ચ ઘટવાથી જ્યારે ઉત્પાદન થાય છે ત્યારે પૈસા આપણે સીધા દેખાય છે। જ્યારે રાસાયણિક ખેતીની અંદર તમે જેવા બીજ વાવો છો ત્યારથી તમે રાસાયણ ખેતી અને દવાના પેસ્ટિસાઇડના રવાડે ચરો છો અને છેલ્લે જે ઉત્પાદન થાય છે તે એવું કોઈ કેલ્ક્યુલેશન હોતું નથી। કહેવાનો અર્થ શું કે ખેડૂતના હાથમાં કંઈ પૈસા દેખાતા નથી। જ્યારે પ્રાકૃતિક ખેતી કરવાથી શું થાય કે એણે બજારમાંથી કોઈ વસ્તુ લાવવી પડતી નથી અને એ લાવવી નથી પડતી એટલે એ પૈસાને બચે છે, તો એને પેલા પૈસા દેખાય છે કે અને બીજી વસ્તુ એ કે એટલું સ્વસ્થ અને તંદુરસ્ત વસ્તુ તૈયાર થાય છે। જે ધારો કે સમજી લો કે મેં અત્યારે કેળા લગાવ્યા છે, કેરી છે, પપૈયા છે, જમરૂખ છે, આ બધી વસ્તુ જે કસ્ટમરો ખાય છે ને એ ખાય છે તે લોકોને પણ એટલું ટેસ્ટી અને મતલબમાં તંદુરસ્તી સારી રહે એવી રીતનું વસ્તુ આપણને મળે છે। એટલે આ ખેતી આપણને નફાકારક છે। નરેન્દ્રભાઈ મોદી આપણા જે પ્રધાનમંત્રી છે, વડાપ્રધાન, એમનો જો સ્વપ્ન જે સાકાર કરવું હશે તો ખેડૂતે प्राकृतिक खेती अपनावी ज पड़शे। आजादी के अमृत काल में देश ने 200 करोड़ वैक्सीन डोज का असाधारण लक्ष्य प्राप्त कर आजादी के 75 साल के महोत्सव को यादगार बना दिया है। 200 करोड़ वैक्सीन डोज सिर्फ एक आंकड़ा नहीं है, ये भारत के सामर्थ्य का प्रतिबिंब है, इतिहास के नए अध्याय की रचना है। ये कुशल नेतृत्व
और हम भारतीयों के संकल्प की सिद्धि है। भारत का वैक्सीनेशन अभियान सबका साथ, सबका विकास, सबका विश्वास और सबका प्रयास का सबसे जीवंत उदाहरण है। गरीब, अमीर, गांव, शहर, दूर सुदूर, देश का एक ही मंत्र रहा कि अगर बीमारी भेदभाव नहीं करती तो वैक्सीन में भी भेदभाव नहीं हो सकता। ये अवसर सिर्फ 200 करोड़ टीकाकरण के जश्न का नहीं है, ये जश्न है आत्मनिर्भर होते भारत का। ये जश्न है हमारे डॉक्टरों, हेल्थ वर्कर्स के समर्पण के प्रति सम्मान का। ये जश्न है हमारे वैज्ञानिकों और वैक्सीन उत्पादन में लगे कर्मवीरों को आभार जताने का। ये मौका है हमारी आशा और आंगनवाड़ी कार्यकर्ताओं की कर्मशीलता को सलाम करने का। ये जश्न भारत के कुशल नेतृत्व के प्रति सम्मान प्रदर्शित करने का भी है। कुशल नेतृत्व और हम भारतीयों के संकल्प का ही परिणाम है कि भारत कोरोना के खिलाफ लड़ाई में मजबूती से खड़ा है। વિરામ બાદ નજર કરીએ સમાચાર પર। કૃષિ ક્ષેત્રે દેશ અને રાજ્યનો અતિ મહત્વાકાંક્ષી ડ્રોન પ્રોજેક્ટનો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગર જિલ્લાના ઈસનપુર મોટા ગામે કરવામાં આવ્યો છે। ઇફકો દ્વારા સંશોધન કરવામાં આવેલા નેનો યુરિયાને ડ્રોન ટેકનોલોજી દ્વારા ખેડૂતોના ખેતરમાં છંટકાવ કરી આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ નવીન ડ્રોન ટેકનોલોજી તેમજ નેનો યુરિયા ખેડૂતો સુધી પહોંચાડવાના ભાગરૂપે આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા કૃષિ ક્ષેત્રે જંતુનાશક દવાઓ અને નવીન સંશોધિત નેનો યુરિયાના છંટકાવમાં સરળતા રહે અને ખેડૂતો ઝડપથી આ ટેકનોલોજી અપનાવે તેવા શુભ આશયથી ડ્રોન દ્વારા છંટકાવની આ નવીન યોજના અમલમાં મૂકવામાં આવી છે, જેનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડ્રોન ટેકનોલોજી દ્વારા ઇફકો નેનો યુરિયા છંટકાવ યોજનાનો રાજ્યવ્યાપી પ્રારંભ ગાંધીનગર જિલ્લાના ઈસનપુર મોટા ગામેથી કરાવ્યો હતો। કૃષિ ક્ષેત્રમાં ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી ફક્ત 20 મિનિટમાં 1 હેક્ટર જેટલા વિસ્તારમાં 25 લીટર પાણી દ્વારા દવા છંટકાવ કરી શકાય છે અને ખેત મજૂરની સમસ્યાનું નિવારણ થઈ શકે છે। ખેડૂતોનો સમય અને ઉર્જા બચાવી ખેડૂતોને સમૃદ્ધ બનાવવા માટે કૃષિમાં યાંત્રિકીકરણને પ્રોત્સાહન અંતર્ગત કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ યોજના હેઠળ કુલ રૂપિયા 35 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। આ યોજનામાં 1.40 લાખ એકર વિસ્તાર આવરી લેવાનું આયોજન છે। યોજના હેઠળ ખેડૂતને 1 એકરમાં ડ્રોન દ્વારા છંટકાવ માટે વધુમાં વધુ રૂપિયા 500 સહાય આપવામાં આવશે અને જમીન ખાતા દીઠ નાણાકીય વર્ષમાં વધુમાં વધુ કુલ 5 એકર અને વધુમાં વધુ 5 છંટકાવની મર્યાદામાં કુલ રૂપિયા 2500ની મર્યાદામાં સહાય આપવા મળવા પાત્ર રહેશે। આજના પ્રસંગે મુખ્યમંત્રીએ રાજ્યના કિસાનોની આવક બમણી કરવાના તેમજ વિવિધ પાકોના વાવેતરથી વેચાણ સુધી કેન્દ્ર અને રાજ્ય સરકારના ખેડૂત કલ્યાણલક્ષી આયોજનની ભૂમિકા આપી હતી। તેમણે ધરતીપુત્રોને પ્રાકૃતિક ખેતી અપનાવવા પણ હિમાયત કરી હતી। આ સંદર્ભે મુખ્યમંત્રીએ કહ્યું કે જમીનનો રસકસ બચાવવા આવી ખેતી હવેના સમયની માંગ છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં હરેક ક્ષેત્રે ટેકનોલોજીનો ઉપયોગ કરીને નાનામાં નાના માનવીને સુખ સમૃદ્ધિ સુવિધા આપી અને વિકાસની મુખ્ય ધારામાં લાવવાની જે જનહિત યોજનાઓ અમલી બનાવી છે તેનો લાભ સુબેરે પહોંચાડવા ગુજરાતમાં તેની ટીમ સતત કાર્યરત છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે ઉપસ્થિત સૌને હર ઘર તિરંગા અભિયાનમાં ઉત્સાહપૂર્વક જોડાઈ આઝાદીના અમૃત મહોત્સવમાં જોડાઈ પ્રધાનમંત્રીના આહવાનને ઝીલી લેવા અનુરોધ કર્યો હતો। ત્યારે ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી, ધારાસભ્ય શંભુજી ઠાકોર તેમજ અગ્રણીઓ અને સચિવ ભીમાજીયાની, કૃષિ નિયામક સોલંકી અને ખેડૂતો આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા। કોમનવેલ્થ ગેમ્સમાં પેરા પાવર લિફ્ટિંગ સુધીનો ઇતિહાસ રચ્યો। તેમણે ભારત માટે ગોલ્ડ મેડલ જીતીને આ કારનામું કર્યું છે। ભારત પાસે હવે કોમનવેલ્થ ગેમ્સમાં કુલ 6 ગોલ્ડ મેડલ આવ્યા છે। સુધારે
212 કિલોગ્રામ વજન ઉચક્યું અને ગોલ્ડ પોતાના નામે કર્યો। પહેલીવાર ભારતે આ ઇવેન્ટમાં ગોલ્ડ જીત્યો છે। બીજી બાજુ મુરલીએ પણ વિશેષ ઉપલબ્ધિ મેળવતા લોંગ જમ્પમાં સિલ્વર મેડલ જીત્યો છે। સુધીર ભારત માટે પેરા પાવર લિફ્ટિંગમાં સુવર્ણ જીતનાર પ્રથમ એથ્લેટિક બન્યા છે। સુધીર કોમનવેલ્થ ગેમ્સમાં પેરા પાવર લિફ્ટિંગમાં ગોલ્ડ જીતનાર પહેલા ભારતીય છે। તેમણે પોતાના બીજા પ્રયત્નમાં 212 કિલોગ્રામ વજન ઉઠાવીને રેકોર્ડ 134.5 અંક સાથે ગોલ્ડ જીત્યો। જોકે અંતિમ પ્રયત્નમાં 217 કિલોગ્રામ વજન ઉઠાવવામાં તેઓ સફળ થયા નહીં। લોંગ જમ્પમાં મુરલી શ્રીશંકરે પણ ઇતિહાસ રચી નાખ્યો અને સિલ્વર મેડલ પોતાના નામે કર્યો। કોમનવેલ્થ ગેમ્સ 2022ની એથ્લેટિક ઇવેન્ટમાં ભારતનો આ બીજો મેડલ છે। અગાઉ તેજસ્વિન શંકરે હાઈ જમ્પમાં બ્રોન્ઝ મેડલ જીત્યા હતા। શંકર ઉપરાંત મોહમ્મદ અનીસ યાહિયા પણ ફાઇનલમાં પહોંચ્યા હતા, પરંતુ તેઓ 7.98ના બેસ્ટ જમ્પ સાથે 5મા નંબરે રહ્યા, જ્યારે મુરલીએ 8.8 મીટરની બેસ્ટ છલાંગ લગાવી આ ઉપલબ્ધિ મેળવી। બહામાસના લેક્વાન નેયરને આ ઇવેન્ટમાં ગોલ્ડ જીત્યો। તેમણે પણ 8.8 મીટરની જ છલાંગ લગાવી હતી। આ સાથે જ લેક્વાલનો બીજો બેસ્ટ અટેમ્પ્ટ શ્રી શંકરની સરખામણીમાં સારો હતો। આ જ કારણે સરખા અંક હોવા છતાં મુરલીને બીજું સ્થાન મળ્યું હતું। કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અત્યાર સુધીમાં કુલ 20 મેડલ મળ્યા છે, જેમાંથી 6 ગોલ્ડ, 7 સિલ્વર અને 7 બ્રોન્ઝ મેડલ છે। ખાસ વાત એ છે કે તેમાંથી 10 મેડલ તો વેઇટલિફ્ટિંગમાં આવ્યા છે। પવિત્ર શ્રાવણ માસે પ્રથમ જ્યોતિર્લિંગ ભવનાથ સોમનાથ મહાદેવના રાજ્યમંત્રી મનીષા વકીલે સપરિવાર ભાવપૂર્વક દર્શન કરી ભોળાનાથના આશીર્વાદ પ્રાપ્ત કર્યા, ત્યારે ધ્વજારોહણનું સદભાગ્ય પણ પ્રાપ્ત થયું હતું। અમદાવાદ સિટી પોલીસ વાસણા પોલીસ સ્ટેશન દ્વારા EFIR કાર્યક્રમમાં એલિસ બ્રિજના ધારાસભ્ય રાકેશભાઈ શાહ, શહેર અધ્યક્ષ અમિતભાઈ શાહ તથા પોલીસ ખાતાના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા। વડોદરા સાંસદ રંજન ભટ્ટે છોટાઉદેપુર લોકસભાના સાંસદ ગીતાબેન રાઠવા અને પાદરા તાલુકાના તમામ કાઉન્સિલરો અને સંસ્થાના સભ્યોએ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઝુબીન ઈરાની સાથે સૌજન્ય મુલાકાત કરી હતી। વડોદરા સાંસદ રંજન ભટ્ટે છોટાઉદેપુર લોકસભાના સાંસદ ગીતાબેન રાઠવા અને પાદરા તાલુકાના તમામ કાઉન્સિલરો અને સંસ્થાના સભ્યોએ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઝુબીન ઈરાની સાથે સૌજન્ય મુલાકાત કરી હતી। અંકલેશ્વરની યુનિયન બેંકમાં બંદૂકની અણીએ 44 લાખની લૂંટનો બનાવ નોંધાયો હતો। 5 આરોપીઓ બેંકમાં લૂંટ ચલાવી નાસી છૂટ્યા બાદ રસ્તામાં જ પોલીસ સાથે ભેટો થઈ ગયો હતો। પોલીસ અને લૂંટારાઓનો ભેટો થતા ઘમાસાન જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। પોલીસ અને આરોપીઓ સામસામે ફાયરિંગની પણ ઘટના બની હતી, જેમાં એક આરોપી પોલીસની ગોળીથી ઇજાગ્રસ્ત બનતા પકડાયો હતો। પોલીસ માટે પકડાયેલો આરોપી અન્ય આરોપીઓ સુધી પહોંચવા મહત્વની કડી બન્યો હતો। બેંક બંધ થવાની તૈયારી હતી ત્યારે જ લૂંટારા બેંકમાં ઘૂસી ₹44 લાખની લૂંટ ચલાવી નાસી ગયા હતા। લૂંટની રકમ ભરેલા થેલા લઈ નાસી રહેલા આરોપીઓને ગેટ બહાર જ સાયબર ક્રાઇમના કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ ઝાલા સાથે સામનો થયો હતો। તેમની સાથે આરોપીઓએ ઝપાઝપી કરી હતી અને બંદૂક બતાવી ડરાવ્યા હતા, પણ ધર્મેન્દ્રસિંહે રોકડ ભરેલા 2 થેલા છોડાવવામાં સફળતા મેળવી હતી। પોલીસ કંટ્રોલને જાણ થતાં જ મેસેજ આપવામાં આવ્યા હતા। દરમિયાન બાઇક પર નાસી રહેલા આરોપીઓને મહાવીર ટ્રેનિંગ નજીકના અન્ય તપાસમાં રહેલી ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ પર આરોપીઓએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું। આ તકે પોલીસ અને આરોપી વચ્ચે સામસામે ગોળીબાર થયો હતો। આમ ભરબજારે એન્કાઉન્ટરના દ્રશ્યો સર્જાયા હતા। આ મુઠભેડમાં પોલીસ અધિકારી કરણસિંહ મંડોરા, સબ ઇન્સ્પેક્ટર નરેશ પાંચાણી, JM ભરવાડ, જયદીપસિંહ જાદવ, મિતેશ શકુરિયા અને 5 લૂંટારુઓ વચ્ચે ભર બપોરે એન્કાઉન્ટર શરૂ થયું હતું। પોલીસે આરોપીઓનો પીછો કરી રાજપીપળા ચોકડી પાસે પહોંચતા ફરી મુઠભેડ સર્જાઈ હતી, જેમાં પણ બંને પક્ષે ફાયરિંગ થયા હતા, જ્યાંથી કરણસિંહ મંડોરાએ ઇજાગ્રસ્ત થયેલા આરોપીને પકડી પાડ્યો હતો, જ્યારે 4 લૂંટારા નાસી ગયા હતા। પકડાયેલા આરોપી પપ્પુએ પોલીસ તપાસમાં પોતે અંકલેશ્વરના મીરાનગરમાં રહેતા હોવાની માહિતી આપી હતી, જ્યારે અન્ય આરોપીઓને પકડી પાડવા આખી રાત ઓપરેશન ચલાવી સમગ્ર વિસ્તાર ધમરોડી નાખ્યો હતો। જે ઓપરેશનમાં પોલીસને હાથ 4 આરોપી પકડાયા હતા। પ્રાપ્ત વિગતો મુજબ પકડાયેલો આરોપી પપ્પુએ બાદમાં પકડાયેલા આરોપીઓને બિહારથી બેંક લૂંટ માટે અંકલેશ્વર ખાતે બોલાવ્યા હતા। પોલીસે એક મકાનના શૌચાલયમાં છુપાઈને બેઠેલા આરોપીઓને પકડી સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડ્યું હતું। આ કાર્ય બદલ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ પોલીસને અભિનંદન પાઠવી બિરદાવવામાં આવ્યા હતા।
ગઈકાલે સાંજે 4 વાગ્યાની આસપાસ યુનિયન બેંક અંકલેશ્વર સિટી ખાતે બુકાનીઓ દ્વારા લૂંટ થયેલ છે, જે અંતર્ગત 5 જેટલા બુકાનીધારીઓએ બંદૂકની અણીએ બેંકના કર્મચારીઓને બાનમાં લઈને લૂંટ કરેલ છે, જેમાં 44 લાખ જેટલી અમાઉન્ટની લૂંટ કરીને તેઓ ભાગતા હતા। તે દરમિયાન અમારા અંકલેશ્વર સિટીના કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ ઝાલા એમણે આ વિગતે ત્યાં સામે જ હતા અને એમને પણ ધક્કો મારીને અને 2 રાઉન્ડ ફાયરિંગ કરીને તેઓ 2 બાઇક ઉપર ભાગી છૂટ્યા હતા, જેમાં એક બાઇક ઉપર 3 જણા અને એક બાઇક ઉપર 2 જણા સવાર હતા। આ બાબતની બાતમી ત્યાં લોકલ પોલીસ સ્ટેશન અને એલસીબીને મળતા તેમણે એ લોકોને સ્ટ્રેટેજિક લોકેશન પર રોકવાનો પ્રયત્ન કરેલ, જેમાં પીઆઈ શ્રી મંડોરા, એલસીબી, પીએસઆઈ જાદવ અને પીએસઆઈ પાંચાણી પણ તેમની સાથે ટીમમાં હતા। આ લોકોએ રોકવાનો પ્રયત્ન કરતાં આ બુકાનીધારીઓએ 2 જે એમાંના એક બાઇક ઉપર હતા એ લોકોએ ફાયરિંગ કરેલું અને 10 રાઉન્ડ જેટલા અલગ અલગ સમયે ફાયરિંગ કરીને એમને રોકવાનો પ્રયત્ન કરેલો અને આ દરમિયાન આ ઓપરેશન દરમિયાન એક જે આરોપી છે એને ગોળી વાગતા અમને એ ઝડપાઈ ગયેલો અને એક બીજો આરોપી છે એ ભાગવામાં સફળ થયેલો। આ ઓપરેશન દરમિયાન અમને આરોપી જોડેથી જે વિગતો મળી અને એમાં એસપી ભાગલપુર અને ત્યાંના એસઆઈ શ્રી મહેશની હેલ્પથી અમને અન્ય વિગતો દ્વારા આખી આ જે ગુનો બનેલો છે એને ડિટેક્ટ કરવામાં સફળતા મળેલી છે। એમાં ભરૂચની આખી ટીમ, જેમાં એએસપી ભરૂચ, ડીવાયએસપી, એસડીપીઓ શ્રી અંકલેશ્વર, એલસીબી, એસઓજી, પેરોલ અને અમારા ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન, પાલેજ પોલીસ સ્ટેશન અને અન્ય તમામ પોલીસ સ્ટેશનો દ્વારા નાકાબંધી કરીને અને જગ્યાને કોર્ડન કરીને આ આખું ઓપરેશન સફળતાથી પૂરું કરવામાં આવેલ છે। દરમિયાનમાં અમને કેશ જગ્યા પરથી જ રિકવર થયેલ છે, એ લોકો જ્યાં રોકાયેલા હતા ત્યાંથી 3 વેપન અમે જે ઓપરેશન થયેલું હતું એમાંથી રિકવર કર્યા છે અને એક વેપન બાદમાં રિકવર કરેલું છે, એટલે ટોટલ 4 વેપન રિકવર કરવામાં આવેલ છે। આ સમગ્ર ઓપરેશન દરમિયાન પોલીસે ખૂબ જ ચપળતાથી અને સાથે સાથે કોઓર્ડિનેશનથી કામ કર્યું। આખી ભરૂચની પોલીસ આની અંદર લાગેલી હતી અને સ્ટેપ બાય સ્ટેપ પૂર્ણ વિસ્તારને કોર્ડન કરીને આરોપીઓને મેળવવામાં સફળતા થયેલી। હાલ સમાચારમાં આટલું જ। વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો કમલ। નમસ્કાર।